વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। મારી યુટ્યુબ ચેનલ મેથ્સ એચીવરમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 9 નું મેથ્સની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરીશું। મિત્રો તેમાં આગળ વધતા એક ટોપિક છે અસમમિત સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ। મિત્રો તો અસમમિત સંખ્યાઓ વચ્ચે કઈ કઈ ગાણિતિક ક્રિયાઓ થાય છે? ગાણિતિક ક્રિયાઓ મૂળ, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની છે। મિત્રો તે સૌ આપણે જાણીએ છીએ। તો સૌપ્રથમ તો આપણે લખીએ કે અસમમિત સંખ્યાઓ, તો લખું એની વચ્ચે કઈ ગાણિતિક ક્રિયાઓ થાય છે? તો હું લઉં કે બે અસમમિત સંખ્યા હોય, આ બે અસમમિત સંખ્યા વચ્ચે હું સરવાળો કરું, બાદબાકી કરું, ગુણાકાર કરું કે ભાગાકાર। બે અસમમિત સંખ્યા વચ્ચે સરવાળો કરવાથી, બાદબાકી કરવાથી, ગુણાકાર કરવાથી કે ભાગાકાર કરવાથી મળતું પરિણામ, આપણને જે પરિણામ મળે છે એ પરિણામ કાં તો સમમેય હોય, સમમેય સંખ્યા હોય અથવા અસમમેય સંખ્યા હોય। આપણને બે અસમમેય સંખ્યા વચ્ચેનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ, બાદબાકી કરીએ છીએ, ગુણાકાર કરીએ છીએ કે ભાગાકાર કરીએ છીએ તો આપણને જે પરિણામ મળે છે તે પરિણામ એટલે કે જે જવાબ મળે છે તે સમમેય સંખ્યા મળે કાં તો અસમમેય સંખ્યા મળે। મિત્રો આપણે ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આપણે જાણીએ છીએ પહેલું ઉદાહરણ લઈએ કે વર્ગમૂળમાં 5 એ અસમમિત સંખ્યા છે, તેનો સરવાળો કરીએ માઈનસ વર્ગમૂળમાં 5 એ પણ અસમમિત સંખ્યા છે, જેનું વર્ગમૂળ ના નીકળે બંને અસમમિત સંખ્યા છે। તો આ બંને અસમમિત સંખ્યાનો આપણે સરવાળો કરીએ તેનું પરિણામ જોઈએ। મિત્રો વર્ગમૂળમાં 5 આ ઓછાની નિશાની, ઓછા વર્ગમૂળમાં 5 માટે √5 ઓછા √5 ઉડી જશે માટે 0 મળશે। 0 એ સમમેય સંખ્યા છે માટે આપણને બે અસમમિત સંખ્યાનો સરવાળો કરવાથી કઈ સંખ્યા મળી? સમમેય સંખ્યા મળી। બીજું ઉદાહરણ લઈએ, વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 3 આ બંને અસમમેય સંખ્યા છે, બંને અસમમેય સંખ્યાનો બાદબાકી કરવાથી પણ આપણને 0 એટલે કે સમમેય સંખ્યા મળે છે। તે જ રીતે આપણે ત્રીજું એક પરિણામ લઈએ કે 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 વર્ગમૂળમાં 3 તો આપણે જાણીએ છીએ કે 2 વર્ગમૂળમાં 3 એ અસમમિત સંખ્યા છે અને 4 વર્ગમૂળમાં 3 એ પણ અસમમિત સંખ્યા છે, કારણ કે 2 એ સમમેય છે, ખાલી ફક્ત 2 એ સમમેય પરંતુ એની જોડે અસમમેય સંખ્યા ગુણેલી છે વર્ગમૂળમાં 3 બરાબર, માટે અસમમેય સંખ્યા થાય। આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ મિત્રો બરાબર છે। તો હવે ગુણાકાર કઈ રીતના કરીશું? 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 8 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થશે? 3 એનું સાદું રૂપ આપું તો મિત્રો આ રીતે થાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 માટે શું થશે? વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ શું મળે મિત્રો? 3 માટે આપણે એ 3 લખ્યું માટે 8 તરી 24 માટે આપણને જે આન્સર મળ્યો એ શું મળ્યો? સમમેય સંખ્યા મળ્યો। તે જ રીતે આપણે ભાગાકારની ક્રિયામાં એક ઉદાહરણ આપીએ 2 વર્ગમૂળમાં 5 અને છેદમાં 3 વર્ગમૂળમાં 5 ઉપર પણ અસમમેય સંખ્યા છે અને નીચે પણ અસમમેય સંખ્યા છે। વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ઉડી ગયું તો આપણો આન્સર આવ્યો 2/3। આ પરથી આપણે કહી શકીએ છીએ કે બે અસમમેય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાથી જે પરિણામ મળે છે તે સમમેય પણ હોય અને અસમમેય પણ હોઈ શકે છે। આ જ રીતે તમે આ રીતે પણ લખી શકો કે સમમેય સંખ્યા તથા અસમમેય સંખ્યા, કોઈ સમમેય સંખ્યા તથા અસમમેય સંખ્યા એ બંને વચ્ચે, સમમેય સંખ્યા તથા અસમમેય સંખ્યા વચ્ચે તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ની ક્રિયા દ્વારા મળતું પરિણામ શું મળે મિત્રો? એ અસમમેય જો મળે। જ્યારે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા બે વચ્ચે તમે જ્યારે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો
કે ભાગાકારની ક્રિયા કરો સમય અને અસમય વચ્ચે તો તમને જે પરિણામ મળે છે તે પરિણામ અસમય સંખ્યા જ મળે. આપણે ઉદાહરણ લઈએ. એનું એક ઉદાહરણ છે. ઉદાહરણનું પહેલું ઉદાહરણ કે ભાઈ 2 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો 2 વત્તા વર્ગમૂળમાં 2 બંનેનો સરવાળો કરો તો જે જવાબ મળે તે આનો આ જ મળે મિત્રો. કેમ કે આ બંને વિજાતીય પદો છે અને આપણે જાણીએ છીએ કે વિજાતીય પદોનો સરવાળો થતો નથી. બરાબર છે. તે ઉપરાંત બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે 2 ઓછા વર્ગમૂળમાં 5 બે સમય સંખ્યા છે, વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. બાદબાકી કરી તો પણ આપણને પરિણામ શું મળશે? આનું આ જ મળશે. માટે આ જે સંખ્યા મળી એ શું કહેવાય? અસમય સંખ્યા મળે. ત્રીજું એક ઉદાહરણ લઈએ. 2 સમય સંખ્યા છે ગુણ્યા વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. તો બંને વચ્ચેનો ગુણાકાર શું થાય? 2 વર્ગમૂળમાં 3. માટે તે પણ જે પરિણામ મળ્યું તે પણ આપણને અસમય સંખ્યા મળી. ચોથું ઉદાહરણ છે 1 સમય સંખ્યા છે અને વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. બંનેનો ભાગાકારની ક્રિયા કરે તો આપણને પરિણામ એ જ મળે. માટે આ જે સંખ્યા મળી એ અસમય સંખ્યા મળી છે. એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાથી આપણને જે પરિણામ મળે છે તે અસમય સંખ્યા જ મળે છે. મિત્રો નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે ગણિતને સરળતાથી સમજવા માટે આપણે કેટલાક નિયમો તેમજ સૂત્રો યાદ રાખવા પડે. આપણે અગાઉના ધોરણની અંદર ઘાતાંકના નિયમો, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતે થાય, દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કેવી રીતે થાય, પૂર્ણ વર્ગ પદાવલીના તફાવતના અવયવો કેવી રીતે પડે, તે બધું જ યાદ રાખી ચૂક્યા છે મિત્રો. તો આજે આપણે એ જ પ્રકારના કેટલાક નિયમોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેના કારણે આપણને દાખલા ગણવામાં સરળતા રહેશે મિત્રો. અહીં જોઈએ કે સૌપ્રથમ a ગુણ્યા b સ્ક્વેર રૂટ ઓફ a ગુણ્યા b, એટલે કે a અને b વચ્ચે ગુણાકાર છે અને એનું આખું સ્ક્વેર રૂટ છે, વર્ગમૂળમાં છે. તો એનું સૂત્ર કઈ રીતના થાય? તો મિત્રો આપણે ઘાતાંકના નિયમ ભણી ચૂક્યા છે તે પ્રમાણે આપણો એક આ રીતનો નિયમ હતો કે a ગુણ્યા b ની m ઘાત કે સરખા ઘાતવાળી સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય? તો આપણે નિયમ લખતા હતા a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. આ સરખી ઘાતવાળી સંખ્યાનો શું થાય? ગુણાકાર. તો a અને b વચ્ચે ગુણાકાર છે એનું સ્ક્વેર રૂટ છે. સ્ક્વેર રૂટ મતલબ એનું વર્ગમૂળ થયું એટલે કે ઘાત કેટલી થઈ? 1/3. તો એ આપણે આ રીતે લખી શકીએ a ની પણ 1/3 ઘાત અને b ની પણ 1/3 ઘાત. અને આપણે સૌ જાણીએ છીએ કે 1/3 ને વર્ગમૂળ કહેવાય. માટે વર્ગમૂળમાં 1 ગુણ્યા વર્ગમૂળમાં b. તો આપણે આના આ રીતે લખી શકીએ વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b. ત્યારબાદ સ્ક્વેર રૂટ ઓફ a ડિવાઇડેડ બાય b. તો એ પણ આ પ્રકારનો નિયમ છે. આપણો નિયમ હતો કે a છેદમાં b ની m ઘાત. તો a ની m ઘાત છેદમાં b ની m ઘાત. તો એ જ પ્રકારે આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં a ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં b. એનું ઉદાહરણ આપવું હોય તો એક ઉદાહરણ આપીએ મિત્રો કે ઉદાહરણ તરીકે છે વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15. બરાબર છે. સોરી, આ રીતે લખીએ આપણે કે વર્ગમૂળની અંદર 10 ગુણ્યા 15 તેને છૂટું પાડીએ તો વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15 થાય. ભાગાકારની રીતનું એક ઉદાહરણ આપીએ. તે ઉદાહરણ બીજું ઉદાહરણ છે વર્ગમૂળમાં 5/2. તેનો આન્સર થશે વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 2. આ રીતે આપણે છૂટું પાડી શકીએ છીએ. ત્યારબાદ આ નિયમ જોઈએ તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે મિત્રો. અને આપણે નિયમ ભણી ચૂક્યા છે. આપણે આ તો a + b c + d. આપણે શું કરતા હતા? પહેલા a નો c સાથે ગુણાકાર એટલે ac, ત્યારબાદ a નો d સાથે ગુણાકાર એટલે કે ad, ત્યારબાદ b નો c સાથે ગુણાકાર એટલે કે bc, અને ત્યારબાદ b નો d સાથે ગુણાકાર એટલે કે bd કરતા હતા. તો અહીં આપણે એ રીતે જ કરીએ. એ આપણે લખીએ કે પહેલા a નો કોની સાથે ગુણાકાર થશે? c સાથે. માટે વર્ગમૂળમાં ac થશે. કેમ કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં c આપણે ભણી ચૂક્યા છે. વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b તો સ્ક્વેર રૂટ ઓફ ab થશે. તો એ રીતે સ્ક્વેર રૂટ ઓફ ac થાય. એ જ રીતે a નો d સાથે ગુણાકાર થશે વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં ad,
તે જ રીતે b નો c સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં bc અને વર્ગમૂળમાં b નો વર્ગમૂળમાં d સાથે ગુણાકાર વર્ગમૂળમાં bd થશે। એક ઉદાહરણ એનું જોઈએ આપણે કે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 તો વર્ગમૂળમાં 2 નો 3 સાથે ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં 6 ત્યારબાદ વર્ગમૂળમાં 2 નો 7 સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં 14 ત્યારબાદ વર્ગમૂળમાં 5 નો 3 સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં 15 અને ત્યારબાદ વર્ગમૂળમાં 5 નો 7 સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં 35 તો આ એનું સાદું રૂપ થયું। ત્યારબાદ આ ચોથું જોઈએ કે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b આપણે જાણીએ છીએ મિત્રો પૂર્ણ વર્ગ પદાવલીને તફાવતની સૂત્ર એનું આ રીતનું હતું કે a નો વર્ગ ઓછા b નો વર્ગ તો એક વખત વત્તા થતું મિત્રો અને એક વખત શું થતું ઓછા થતું। અહીં આપણને આ રીતે આપ્યું છે એનો મતલબ એક વખત વત્તા અને એક વખત ઓછા હોય તો આપણે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ લખીએ એટલે પહેલું પદ શું છે વર્ગમૂળમાં a નો વર્ગ ઓછા વર્ગમૂળમાં b નો આપણે ખ્યાલ છે કે વર્ગમૂળ અને આ બે ઘાત વર્ગમૂળ એટલે 1/3 ઘાત તો આપણે વધારે એક સ્ટેપ લખીએ કે 1/3 ગુણ્યા 2 અને એ લખીએ 2 ની વર્ગ b ની 1/3 ગુણ્યા 2 બે ઉડી ગયા માટે શું થયું a ઓછા b એનું પણ એક ઉદાહરણ લઈએ આપણે તો સમજી શકીએ વધારે કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળ તો શું થશે પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ વર્ગમૂળમાં 5 નો વર્ગ થાય 5 વર્ગમૂળમાં 2 નો વર્ગ થાય 2 અને 5 માંથી 2 જશે તો 3 મળશે। મિત્રો હવે આપણે આગળ વધીએ કે પાંચમો નિયમ પરંતુ પાંચમો નિયમ સમજતા પહેલા આપણે છઠ્ઠો નિયમ સમજીએ કે વર્ગમૂળમાં a ની 2 ઘાત તો વર્ગમૂળમાં a ની 2 ઘાત એટલે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ એટલે કે એની 1/2 ઘાત થાય માટે a ની 1/2 ઘાત ગુણ્યા 2 એની ઘાત 2 આપણે સૌ જાણીએ છીએ કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય માટે a 1/2 ગુણ્યા 2 માટે 2 ઉડી જશે માટે a મળશે। હવે પાંચમા નિયમ તરફ પાછા આવીએ મિત્રો તમે આ રીતનો એક નિયમ ભણી ચૂક્યા છો ધોરણ 8 ની અંદર કે a b નો હોલ સ્ક્વેર તો એ શું થશે પહેલા પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ વત્તા છે તો વત્તા પહેલા બીજાનો ગુણાકાર અને આગળ 2 તો આ નિયમ પણ એ રીતના જ છે પરંતુ એ પ્લસ માઈનસ છે તો આપણે નિશાની પ્લસ માઈનસ બંને ભેગું નિયમ લખીએ છીએ તો પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ વર્ગમૂળમાં a નો વર્ગ અંતિમ પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં b નો વર્ગ વચ્ચે પ્લસ માઈનસ છે તો પ્લસ માઈનસ આગળ 2 વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b માટે વર્ગમૂળમાં a નો વર્ગ થશે 1 વચ્ચે પ્લસ માઈનસ 2 વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b તો તમે એને આ રીતે પણ લખી શકો છો a * b વર્ગમૂળમાં આપણે નિયમ પહેલો જાણી ચૂકેલા અને છેલ્લો વર્ગમૂળમાં b નો વર્ગ થશે b આ નિયમને સરળતાથી સમજી શકાય તે માટે આપણે એક ઉદાહરણ લઈએ કે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 5 એનો વર્ગ તો વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ અંતિમ પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ વચ્ચે વત્તા છે તો વત્તા પહેલા બીજા પદોનો ગુણાકાર એટલે 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5 અને આગળ શું થશે મિત્રો 2 માટે વર્ગમૂળ 2 નો વર્ગ થશે 2 વર્ગમૂળ 5 નો વર્ગ થશે 5 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર થશે વર્ગમૂળ 10 અને આગળ 2 ના 2 માટે 2 અને 5 નો સરવાળો 7 વત્તા 2 વર્ગમૂળ 10 આ એનો આન્સર મળશે। મિત્રો હવે આગળ વધીએ આપણે કેટલાક સૂત્રો યાદ રાખ્યા તે પરથી તેના દાખલા ગણીશું। ઉદાહરણ 13 ની રકમ આ રીતે છે કે 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો મિત્રો। તો ધ્યાન આપજો મિત્રો સરવાળો કરવાનો છે તો પહેલા આ એક પદ થયું પહેલા કૌંસમાં લખીએ 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3
ત્યારબાદ આનો સરવાળો કરવાનો છે એટલે કે વચ્ચે વત્તા આ બીજું પદ છે વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3. ત્યારબાદ હું શું કરું છું કે કૌંસ ખોલી દઉં છું એટલે 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3. હવે સજાતીય પદોની ભેગા લાવું છું. કઈ જો 2 વર્ગમૂળમાં 2 નું સજાતીય પદ છે વર્ગમૂળમાં 2 અને 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. ત્યારબાદ આ પણ સજાતીય પદ છે 5 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 3. હવે આપણે સૌ જાણીએ છીએ કે બે સજાતીય પદોનો સરવાળો કરીએ છીએ તો સહગુણકોનો સરવાળો થાય. તો આ વર્ગમૂળ 2 નો સહગુણક કેટલો છે 2 અને આ વર્ગમૂળ 2 નો સહગુણક કઈ ના આવે કેટલો કહેવાય મિત્રો 1 કહેવાય. મારી 2 ને 1 3 વર્ગમૂળમાં 2 થાય. તે રીતે આ બે પદોનું જોઈએ આપણે તો 5 વર્ગમૂળના 3 માંથી 3 વર્ગમૂળમાં 3 જાય એટલે કે 5 માંથી 3 જાય તો કેટલા રહે મિત્રો 2 વર્ગમૂળમાં 3. તો આપણને આ એનો આન્સર મળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ ઉદાહરણ 14 તરફ. તો 6 વર્ગમૂળમાં 5 નો 2 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરીએ મિત્રો આપણે તો એ કરીએ કે 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. ગુણાકાર કરવાનો છે મિત્રો. સૌપ્રથમ ગુણાકાર કોનો થશે 6 નો 2 જોડે તો 6 ગુણ્યા 2 કેટલા થશે 12 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 માટે 12. આપણે સૌ જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 માટે કેટલા થશે ફક્ત 5 જ થશે. એનું સમજૂતી આપો કે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો વર્ગમૂળમાં શું થશે 25 અને 25 નું વર્ગમૂળ શું નીકળશે 5. તો આ રીતે 5 આવે માટે એનો આન્સર મળશે આપણને 60. ત્યારબાદ ઉદાહરણ 15 તરફ આગળ વધીએ તો ભાગાકાર કરવાનો છે 8 વર્ગમૂળમાં 15 નો 2 વર્ગમૂળમાં 3 વડે ભાગાકાર કરો માટે 8 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. અહીં 15 ના આપણે અવયવ પાડીશું તો શું થશે 8 15 એટલે કઈ રીતના બનશે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3. નીચે છેદમાં લખીએ ભાગાકારનું ચિહ્ન છે 2 વર્ગમૂળમાં 3. મિત્રો જો અંશ અને છેદમાં વર્ગમૂળ 3 છે સમાન તોડી ગયું 2 થી 8 નો ભગાય કેટલા મળશે 4 માટે આપણો આન્સર આવશે 4 વર્ગમૂળમાં 6. ચલો મિત્રો આપણે આગળ વધીએ ઉદાહરણ 16 ની રકમ નીચે પ્રમાણે છે કે નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો. એનો પહેલો એક્ઝામ્પલ આ રીતે છે કે 5 વર્ગ પ્લસ વર્ગમૂળમાં 7 અને બીજું છે 2 પ્લસ વર્ગમૂળમાં 5 મતલબ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે મિત્રો. તો આપણે જોઈ ગયા તે મુજબ સૌપ્રથમ આપણે શું કરીશું આ 5 નો કોની જોડે ગુણાકાર કરીશું 2 જોડે એટલે 5 ગુણ્યા 2 એટલે શું થશે મિત્રો 5 ગુણ્યા 2. ત્યારબાદ 5 તો કોની જોડે ગુણાકાર થશે √5 જોડે માટે આપણે લખીએ 5 વર્ગમૂળમાં 5. ત્યારબાદ આ વર્ગમૂળમાં 7 નો 2 જોડે ગુણાકાર થશે તો 2 વર્ગમૂળમાં 7. ત્યારબાદ વર્ગમૂળમાં 7 નો 5 જોડે ગુણાકાર થશે વર્ગમૂળમાં 5 જોડે તો વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે ગુણાકાર કરીએ તો 5 નું 10 5 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 35. આ એનો આન્સર મળ્યો. આગળ વધી શકતા નથી કેમ કે આ બંને જો બધા જ પદ જે છે બધા જ પદ વિજાતીય છે માટે કોઈ પણ સરવાળો થઈ શકતો નથી. ત્યારબાદ બીજો દાખલો છે કે અહીં તમે રકમ જો 5 વત્તા વર્ગમૂળમાં 5 કૌંસ પૂરો બીજા કૌંસની અંદર 5 ઓછા વર્ગમૂળમાં 5 મતલબ તમે રકમ જોશો તો તમને રકમ આ રીતની દેખાશે a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b એટલે કે પૂર્ણ વર્ગ પદાવલીના તફાવતની રીત છે અને એનું સૂત્ર હતું પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો આપણે એ રીતે કરીએ કે આનું સૂત્ર છે કે 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ માટે 5 નો વર્ગ શું થશે 25 અને ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ શું થશે 5 અને 25 માંથી 5 જાય તો 20 મળે. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ આપણી સમક્ષ છે. આ સૂત્ર જો તો a + b નો હોલ સ્ક્વેર જેવું સૂત્ર છે દ્વિપદીના વર્ગનું સૂત્ર. તો એ રીતે આપણે સોલ્યુશન આપ્યા પહેલા પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં
3 નો વર્ગ, અંતિમ પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 7 નો વર્ગ, પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર અને આગળ છે 2 અને વચ્ચે વત્તાની નિશાની માટે વત્તા. હવે આગળ વધીએ તો વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3, અહીં 2, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે કેટલા મળશે? વર્ગમૂળમાં 21 અને વર્ગમૂળમાં 7 નો વર્ગ થશે 7. 7 અને 3 સજાતીય પદ છે માટે આનો સરવાળો થશે 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. આ એનો આન્સર મળે. ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ છે વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 કૌંસ પૂરો અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7. આ એક્ઝામ્પલ પર આપણો બીજા એક્ઝામ્પલ જેવો જ છે a વત્તા b અને a ઓછા b ની રીત જેવો છે. તો આપણે એનું સોલ્યુશન આપીશું કે પ્રથમ પદનો વર્ગ ઓછા અંતિમ પદનો વર્ગ માટે વર્ગમૂળમાં 11 નો વર્ગ 11 ઓછા 7 માટે એનો આન્સર મળશે આપણને 4. મિત્રો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 1.5 નો બીજો એક્ઝામ્પલ. નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો. નીચેના દાખલાનું સાદુરૂપ આપો. મિત્રો હવે આપણે જે ઉદાહરણ 16 જોઈ ચૂક્યા તે પ્રમાણેના દાખલા છે, પરંતુ આપણને થોડોક વધુ મહાવરો મળી રહે તે હેતુસર આપણે જોઈ લઈએ કે કેવી રીતે ગણાય. પહેલો એક્ઝામ્પલ છે કૌંસની અંદર 3 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો, બીજા કૌંસની અંદર 2 વત્તા વર્ગમૂળમાં 2. મિત્રો આ દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકારની રીત છે માટે આપણે એને આ રીતે સોલ્યુશન આપીશું કે સૌપ્રથમ તો 3 ગુણ્યા 2 થશે, ત્યારબાદ આ 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે થશે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, ત્યારબાદ આ વર્ગમૂળમાં 3 નો ગુણાકાર 2 સાથે થશે માટે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2, ત્યારબાદ ફરીવાર આ વર્ગમૂળમાં 3 નો વર્ગમૂળમાં 2 સાથે ગુણાકાર થશે માટે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. હવે આપણે સાદુરૂપ આપીએ 3 દુ 6, અહીં ગુણાકાર થશે 3 વર્ગમૂળમાં 2, અહીં થશે વર્ગમૂળમાં 3 અથવા તો 2 વર્ગમૂળમાં 3. આ રીતે પણ લખી શકીએ. અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો થશે એનો ગુણાકાર વર્ગમૂળમાં 6, જે આ એક્ઝામ્પલનો આન્સર મળશે મિત્રો. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ આ રીતનો છે કે કૌંસની અંદર 3 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો, બીજા કૌંસની અંદર 3 ઓછા વર્ગમૂળમાં 3. રકમ ધ્યાનથી જોશો તો તમને સૂત્ર દેખાશે a વત્તા b, બીજા કૌંસમાં a ઓછા b એટલે કે પૂર્ણ વર્ગ પદાવલીની તફાવતની રીત છે. તો એ સૂત્ર અનુસાર ગણીએ તો પહેલા પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ, બીજું સૂત્ર ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ માટે 3 નો વર્ગ થશે 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થશે માટે 9 માંથી 3 જશે તો 6 મળશે મિત્રો. તે જ પ્રમાણે આપણે બીજો જે એક્ઝામ્પલ છે તેવો જ એક્ઝામ્પલ, રકમ થોડીક ચેન્જ છે. ચોથો એક્ઝામ્પલ છે પહેલા ઓછા આપ્યું છે અને વચ્ચે વત્તા આપ્યું છે, તો એનો આન્સર આપણે ગણીએ કે વર્ગમૂળમાં 5 એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા અંતિમ પદનો વર્ગ માટે વર્ગમૂળમાં 5 વર્ગ 5 ઓછા 2 અને કેટલા મળશે મિત્રો? 3 મળશે. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ છે વર્ગમૂળ કૌંસની અંદર વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો હોલ સ્ક્વેર. મિત્રો આપણે સૂત્ર જોઈ ચૂક્યા છે a વત્તા b નો વર્ગ, તો એ પ્રમાણે છે. તો એ પ્રમાણે આપણે એનું સોલ્યુશન આપીએ તો પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ, અંતિમ પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ, ત્યારબાદ પહેલા અને બીજા પદનો ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 અને આગળ આવશે 2 અને વચ્ચે વત્તાનું નિશાન છે તો વત્તા અને વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 માટે 2 2 પંચા 10 માટે વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે 2 માટે 5 અને 2 સજાતીય પદ છે માટે 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. આ એનો આન્સર મળે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ સ્વાધ્યાય 1.5 નો પ્રથમ એક્ઝામ્પલ કે આપેલી સંખ્યાઓનું સમમેય તથા અસમમેય સંખ્યામાં વર્ગીકરણ કરો. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ આપણી જોડે રકમ એ પ્રમાણે છે 2 ઓછા વર્ગમૂળમાં 5. તો તે સમમેય સંખ્યા છે કે અસમમેય સંખ્યા? તો મિત્રો તે અસમમેય સંખ્યા છે. હવે કેવી રીતે અસમમેય સંખ્યા છે? તો આપણે સૌ જાણીએ છીએ કે 2 એ સમમેય સંખ્યા છે અને વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. આપણે પહેલા જ અગાઉ ભણી ચૂક્યા છીએ કે સમમેય સંખ્યા
અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરવામાં આવે તો આપણને જે જવાબ મળે છે, પરિણામ મળે છે તે કેવું મળે છે? અસમય સંખ્યા મળે છે. માટે આપણે એ લખી શકીએ, લખવું હોય તો કે બે સમય સંખ્યા છે અથવા તો અને વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. માટે લખીએ સમય તથા અસમય સંખ્યાનો તફાવત કેવો મળે મિત્રો? અસમય જ મળે, અસમય સંખ્યા મળે. ત્યારબાદ આપણી સમક્ષ બીજો દાખલો છે કે કૌંસની અંદર 3 વત્તા વર્ગમૂળમાં 23 કૌંસ પૂરો ઓછા વર્ગમૂળમાં 23. તો મિત્રો સૌપ્રથમ તો એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા એ માટે આપણે સાદું રૂપ આપીશું. તો 3 વત્તા વર્ગમૂળમાં 23 કૌંસ પૂરો લીધો ઓછા વર્ગમૂળમાં 23 વર્ગમૂળમાં 23 ઉડી ગયા તો મળે આપણને 3. અને આપણે જાણીએ છીએ કે 3 એકવી સંખ્યા છે મિત્રો, સમય સંખ્યા છે. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ 2 વર્ગમૂળમાં 7 છેદમાં 7 વર્ગમૂળમાં 7 તેનું પણ આપણે મિત્રો સાદું રૂપ આપીશું તો આપણને ખ્યાલ આવી જશે કે વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 ઉડી ગયા તો 2 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 7 એટલે કે પીકી જરૂર છે. માટે તે સંખ્યા કેવી થઈ? સમય સંખ્યા છે. ત્યારબાદ આગળ વધીએ આપણે ચોથો એક્ઝામ્પલ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. મિત્રો એ જાણીએ છીએ કે 1 એ સમય સંખ્યા છે અને √2 એ અસમય સંખ્યા છે. અને આપણે અગાઉ ભણી ચૂક્યા કે સમય અને અસમયનો જે ગુણોત્તર અથવા તો જે ભાગાકારની ક્રિયા થાય તો જે પરિણામ મળે તે પરિણામ કેવું મળે મિત્રો? અસમય સંખ્યા મળે. એ તમે લખી શકો છો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણોત્તર, સમય સંખ્યા તથા અસમય સંખ્યાનો ગુણોત્તર અસમય સંખ્યા મળે. અસમય સંખ્યા મળે. આગળ વધીએ પાંચમો 2π મતલબ 2 અને પાઈ જોડે ગુણાકાર થયો છે. મિત્રો પાઈ એ અસમય સંખ્યા છે કે પાઈનું જે દશાંશ સ્થાનની જે કિંમત છે, પાઈની જે કિંમત છે 3.14 સમથિંગ છે જે અનંત અનાવૃત છે મિત્રો. તેના આધારે કહી શકીએ કે પાઈ એ અસમય સંખ્યા છે અને અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર પણ અસમય સંખ્યા જ મળે. માટે આપણે લખી શકીએ છીએ કે આપેલ સંખ્યા એ અસમય સંખ્યા